નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 9માં આજે સમજૂતી મેળવીશું. અગાઉ ચેપ્ટર નંબર 8માં જે ભારતનું બંધારણ એના વિશે સમજ મેળવી હતી અને બંધારણમાં જે અમુકના આધાર સ્તંભોની માહિતી મેળવી હતી. ચેપ્ટર 9માં મૂળભૂત હકો, ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અભ્યાસ કરવાનો છે. દરેક નાગરિકોને જન્મતાની સાથે જે તે દેશમાં કેટલાક મૂળભૂત હકો એટલે કે અધિકારો મળે છે. એ નાગરિકો કોઈપણ જાતના જાતિ, જ્ઞાતિ, ધર્મ, લિંગ કે કોઈપણ જાતના ભેદભાવ વિના તે દેશના નાગરિકો તે દેશ તરફથી આપવામાં આવેલા અધિકારો ભોગવે છે. એ પ્રમાણે નાગરિકોની ફરજ છે કે તેણે જે મૂળભૂત ફરજો છે એનું પાલન કરવું જોઈએ. જે અધિકારો મળેલા છે તેનો ગમે તે રીતે સ્વચ્છંદી બનીને ઉપયોગ કરી શકે નહીં. તમારા પાઠ્યપુસ્તકમાં પણ જે પ્રથમ પેજ ઉપર મૂળભૂત ફરજો આપવામાં આવે છે, જે તમે અભ્યાસ કર્યો હશે કે નાગરિક તરીકેની જે કંઈ મૂળભૂત ફરજો છે એનું પણ આપણે પાલન કરવું જોઈએ. તો ચાલો અભ્યાસ કરીએ ચેપ્ટર 9નો પ્રસ્તાવના. ભારતના બંધારણનું આમુખ, તેના મુખ્ય આધાર સ્તંભો તથા વિશિષ્ટ લક્ષણોનો અભ્યાસ અગાઉના પ્રકરણમાં કર્યો. પ્રકરણ નંબર 8ની અંદર જે બંધારણનું આમુખ અને જેના આધાર સ્તંભોની આપણે સમજૂતી મેળવી હતી. ચેપ્ટર નંબર 8ની વિશિષ્ટ લક્ષણોનો અભ્યાસ કર્યો. આ પ્રકરણમાં બંધારણના વિશિષ્ટ મહત્ત્વના લક્ષણો જેવા કે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો માહિતી મેળવીશું. ચેપ્ટર નંબર 9ની અંદર મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો આપણે અભ્યાસ કરવાનો છે, માહિતી મેળવવાની છે. સૌપ્રથમ જોઈએ માનવ હકો, માનવ અધિકારો એટલે શું? હ્યુમન રાઇટ્સ. માનવ હકો, માનવ અધિકારો એટલે શું? વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વાંતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે તે અત્યંત આવશ્યક છે. વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને વ્યક્તિના સર્વાંતોમુખી વિકાસ. જ્યારે પણ વ્યક્તિને જે તે દેશ તરફથી પૂરતા અધિકારો મળે છે ત્યારે એ વ્યક્તિનો સર્વાંતોમુખી વિકાસ સાધે છે અને છેવાડાના માનવી સુધી દેશમાં જે કંઈ નવી યોજનાઓ લાગુ પડે છે તે દરેક વ્યક્તિને તેનો લાભ મળવો જોઈએ. એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને ચાલુ રહે તે અત્યંત આવશ્યક છે. સામાન્ય રીતે માનવ હકો કહેવાય કે વ્યક્તિના અસ્તિત્વ અને વ્યક્તિના સર્વાંતોમુખી વિકાસ સાધવા મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને ચાલુ રહે તે આવશ્યક છે અને તે સામાન્ય રીતે માનવ હકો તરીકે ઓળખવામાં આવે છે. દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હકો આપવામાં આવ્યા છે. દરેક લોકશાહી દેશમાં, લોકશાહી એટલે જે તમે અગાઉ લોકશાહી વિશેની વ્યાખ્યા અગાઉના ધોરણમાં સમજ્યા હશો. લોકશાહી એટલે લોકો દ્વારા, લોકો વડે, લોકો થકી ચાલતું શાસન એટલે લોકશાહી. આપણા દેશની પણ શાસન વ્યવસ્થા એ લોકશાહી ઢબે ચાલે છે અને એટલા માટે દરેક નાગરિકોને દેશ તરફથી માનવ હકો, માનવ અધિકારો મળેલા છે. દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હકો આપવામાં આવ્યા છે. એ બધા હકો વ્યક્તિ કોઈ પણ જાતના ભેદભાવ વિના ભોગવી શકે. દરેક વ્યક્તિ જે દેશ તરફથી આપવામાં આવેલા હકો છે કોઈ પણ જાતના ભેદભાવ વિના ભોગવી શકે છે અને એ માટે હકોના રક્ષણની ખાતરી આપવામાં આવી છે. બંધારણમાં પણ નાગરિકોને હકોની ખાતરી આપવામાં આવે કે નાગરિકો કોઈ પણ જાતના ભેદભાવ વિના તે હકો ભોગવી શકે છે અને જો તે હકોને તેને ભોગવવા ન મળે તો
વ્યક્તિ વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી શકે છે, દાદ માંગી શકે છે. સમાજ અને રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો હોય છે. વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ તેને કેટલાક પાયાના હકોનો હકદાર બને છે. વ્યક્તિનો જે તે દેશમાં વ્યક્તિ જે જન્મતાની સાથે જ વ્યક્તિ તે દેશના નાગરિક બને છે. જે નાગરિક બનવાની સાથે જ તે દેશ તરફથી કેટલાક પાયાના હકો મળે છે અને એ પાયાના હકોનો ભોગવવા માટેનો તે વ્યક્તિ હકદાર બને છે. તેને માનવ હકો કહેવામાં આવે છે. તે પરિસ્થિતિને માનવ હકો તરીકે ઓળખવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભાએ યુનાઇટેડ નેશન્સ 10 ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા છે. જે સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભા એટલે કે યુનાઇટેડ નેશન્સે 10 ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા. તેથી 10 ડિસેમ્બર એ માનવ હક દિન તરીકે આપણે ઉજવીએ છીએ. એટલે યાદ રાખજો કે કયા દિવસને માનવ હક દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. એક શબ્દમાં, જોડકામાં, ખાલી જગ્યામાં, વિકલ્પમાં કંઈ પણ પૂછાઈ શકે તો આપણે ઈસવીસન યાદ રહે છે. એટલા માટે 10 ડિસેમ્બર 1948 યાદ રાખજો. એ દિવસને માનવ હક દિન તરીકે આપણે ઉજવીએ છીએ. માનવ હકોની વૈશ્વિક ઘોષણાને સ્વીકૃતિ આપી ત્યારબાદ માનવ હકો પૈકી કેટલાક અત્યંત મહત્ત્વના હકોનો આપણે ત્યાં સ્વીકાર કરવામાં આવ્યો છે. ત્યારથી દરેક દેશે આ માનવ હકોનો સ્વીકાર કર્યો 10 ડિસેમ્બર 1948થી. અને ત્યાર સમયથી જ કેટલાક મહત્ત્વના જે હકો છે એ આપણે સ્વીકાર કર્યા છે અને એ હકો આપણે આજે ભોગવીએ છીએ. તેમાંના રક્ષણની ખાતરી પણ આપવામાં આવી છે. બંધારણમાં નાગરિકોને આવા માનવ હકો ભોગવવાની અને રક્ષણ કરવાની ખાતરી આપવામાં આવી છે. અને બંધારણ સભાએ તેમને બંધારણમાં ગૌરવભર્યું સ્થાન આપ્યું છે. બંધારણ સભાએ જ્યારે બંધારણના ઘડતરની પ્રક્રિયા કરી અને એ બંધારણ સભાએ આવા માનવ હકો વ્યક્તિ કોઈપણ દેશના નાગરિક એ ભોગવી શકે એ માટે બંધારણ સભાએ બંધારણમાં ગૌરવભર્યું સ્થાન આપ્યું છે. આમ જે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવ્યા તેને મૂળભૂત હકો કહેવામાં આવે છે. આપણા ભારતની બંધારણ સભાએ જે નાગરિકોને બંધારણના હકોની ખાતરી આપવા માટે કાયદાકીય પીઠબળ આપ્યું છે. એટલે કે વ્યક્તિ એ જો કોઈપણ નાગરિકને આવા હકો ભોગવવા ન મળે તો કાયદાકીય રીતે એ લડી શકે છે. પોતાને જે કંઈ અન્યાય થયો હોય હક ભોગવવા માટે તેના વિરુદ્ધ એ સુપ્રીમ કોર્ટ સુધી પોતાનો ન્યાય મેળવી શકે છે. તો આ જે કાયદાકીય પીઠ બળ આપીને બંધારણમાં સમાવ્યા છે તેને મૂળભૂત હકો કહેવામાં આવે છે. હવે ત્યાર પછી આપણે જોઈએ આગળ. આ માનવ હકો મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવાના હેતુથી ઘોષિત કરાયા છે. જે માનવ હકો આપવામાં આવ્યા છે નાગરિકોને એ મનુષ્ય તરીકેનું જે ગૌરવ જાળવી રાખવા માટે આવા માનવ હકો છે એ ઘોષિત કરવામાં આવ્યા છે. નાગરિકો ભોગવી શકે છે. મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેની ન્યૂનતમ જરૂરિયાતો. મનુષ્યની સૌપ્રથમ કઈ મુખ્ય જરૂરિયાતો છે જે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે? તો કે પ્રાથમિક જરૂરિયાતો જેને કહેવામાં આવે છે. એવી પ્રાથમિક જરૂરિયાતો કઈ કઈ છે? રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય. આ 5 એ વ્યક્તિની મુખ્ય જરૂરિયાત છે, મનુષ્યની મુખ્ય જરૂરિયાત છે કે તેના વિના વ્યક્તિ એ જીવી શકતો નથી. તો આ દરેક દેશના નાગરિકોને આ મુખ્ય જરૂરિયાત રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય એ મળવી જોઈએ. તેને ગૌરવપૂર્વક અને સન્માનજનક સ્થિતિમાં પ્રાપ્ત થઈ શકે. ઉપરાંત તે સર્વતોમુખી વિકાસ સાધી શકે, વ્યક્તિ પોતાનો વિકાસ સાધી શકે એ માટે બંધારણમાં પણ વ્યક્તિ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. તે જાતનું રાજકીય અને સામાજિક વાતાવરણ મળી રહે એનો રાજ્યએ સ્વીકાર કરીને તેના રક્ષણની બાંહેધરી આપવામાં આવી છે.
સામાજિક અને રાજકીય વાતાવરણ મળી રહે તે માટે દરેક નાગરિકોને એ રક્ષણની બાંહેધરી એટલે કે ખાતરી આપવામાં આવી છે. આવા પાયાના મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહી શાસનની પ્રથાની પાયાની ઓળખ છે. જે મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે. ત્યારે એ ખરા અર્થમાં લોકશાહી શાસન વ્યવસ્થા કહી શકાય કે લોકશાહી ઢબે સમાજ વ્યવસ્થા અને લોકોને પૂરતા પ્રમાણમાં પ્રાથમિક જરૂરિયાતો મળવી જોઈએ અને માનવ અધિકારો માનવ હકો છે એ વ્યક્તિને પૂરતા પ્રમાણમાં મળવા જોઈએ. મૂળભૂત હકો. હવે આપણે જુદા જુદા મૂળભૂત હકોનો અભ્યાસ કરીશું. જે વ્યક્તિને મૂળભૂત હકો 6 જેટલા મૂળભૂત હકો પ્રાપ્ત થયેલા છે. બંધારણે આપ્યા છે વ્યક્તિને 6 જેટલા મૂળભૂત હકો. ફંડામેન્ટલ રાઇટ્સ મૂળભૂત હકો. રાષ્ટ્રની સ્થિરતા, વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ અર્થે તથા સરમુખત્યારશાહી સામેના રક્ષણ માટે મૂળભૂત હકો જરૂરી છે અને તે નીચે મુજબ છે. રાષ્ટ્રની સ્થિરતા, અખંડિતતા અને અસમાનતા દૂર કરવા માટે વ્યક્તિના સ્વાતંત્ર્યના રક્ષણ અને સરમુખત્યારશાહી સામેના રક્ષણ માટે મૂળભૂત હકો જરૂરી છે અને તે મૂળભૂત હકો અહીંયાનો અભ્યાસ કરવામાં આવ્યા છે. સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વાતંત્ર્યનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, બંધારણીય ઇલાજોનો હક. આવા 6 જેટલા જે મૂળભૂત હકો આપવામાં આવ્યા છે નાગરિકોને. તો એમાં આપણે એક પછી એક જે હકોનો અભ્યાસ કરીશું. સમાનતાનો હક. પેજ નંબર 65 ઉપર સમાનતાનો હક. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. કાયદાની અંદર દરેક વ્યક્તિને સમાન ગણવામાં આવે છે. દરેક વ્યક્તિને એક સમાન કાયદાઓ લાગુ પડે છે અને કાયદાનું પણ સમાન રક્ષણ થવું જોઈએ. આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાયદા સમક્ષ સમાનતા એટલે શું? કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારીનો અભાવ. એટલે કે દરેક વર્ગના લોકોને એક સરખો કાયદો લાગુ પડે છે. કોઈ એક વર્ગને ઓછો, એક વર્ગને વધારે એમ એ પ્રમાણે નહીં, પરંતુ દરેક વ્યક્તિને એક સરખો કાયદો, એક સરખો અધિકાર મળે છે. કોઈ વિશેષ અધિકાર કોઈ પણ જાતિના ધર્મના લોકોને આપવામાં આવતો નથી. એટલે કાયદા સમક્ષ દરેક વ્યક્તિ એક સમાન છે. કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણ કરવામાં આવતું નથી. એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલા વ્યક્તિઓને એક સરખો કાયદો લાગુ પડશે. અહીંયા દરેક વ્યક્તિને, નાગરિકોને એક સરખો કાયદો લાગુ પડે છે. કાયદામાં કોઈ પણ વ્યક્તિ વચ્ચે ભેદભાવ રાખવામાં આવશે નહીં. આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહીં. આ સમાનતાના હક મુજબ દરેક વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, જાતિ, ધર્મ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં, પરંતુ એક સરખા રીતે કાયદા સમક્ષ સમાનતાને સમાન રીતે કાયદાનું રક્ષણ કરવામાં આવશે. તે પ્રમાણેની બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે. તેમની સાથે કાયદાનો વ્યવહાર એક સરખો રહે છે. દરેક વ્યક્તિને કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ કરે તો એક સરખો કાયદો લાગુ પડે છે અને દરેક વ્યક્તિ, નાગરિકો એ એક સરખી રીતે મૂળભૂત હકો ભોગવી શકે છે. દરેક માટે એક સરખો વ્યવહાર રાખવામાં આવે છે. જ્યારે પણ રાજ્યની વિધાનસભા કે દેશની સંસદ કાયદાઓ ઘડે છે તો કાયદાઓ દરેક વ્યક્તિને એક સમાન રીતે લાગુ કરવામાં આવે છે. વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધીની કક્ષાવાળા વ્યક્તિ પોતાના કાયદા વિરુદ્ધ કૃત્ય કરે
કરેલ હોય તો તે બદલ સામાન્ય નાગરિકની જેમ સમાન ધોરણે તે જવાબદાર રહેશે. વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધી કોઈ પણ વ્યક્તિ જો કાયદાનો ભંગ કરે, કાયદાના વિરુદ્ધ કોઈ કાર્ય કરે તો સામાન્ય નાગરિકોની જેમ તેને પણ એ જે તે કાયદા સમક્ષ જે તે દંડ કે સજાની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કાયદામાં દરેક વ્યક્તિને સમાન રીતે ગણવામાં આવ્યું છે. સામાન્ય અદાલતના ચુકાદાને આધીન રહે છે. જે કંઈ અદાલત ચુકાદા આપે, જો કોઈ કાયદાના વિરુદ્ધમાં કોઈ પણ કૃત્ય કરે તો અદાલત સજા કે દંડ કરે એ માન્ય રાખવો પડે છે. જો કે રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ વગેરેને કેટલાક વિશેષાધિકારો અપાયા છે. બંધારણની અંદર જે રાષ્ટ્રપતિ એટલે કે રાષ્ટ્રના વડા, રાષ્ટ્રના પ્રથમ નાગરિક એ રાષ્ટ્રપ્રમુખ કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ જે રાજ્યના પ્રથમ નાગરિક, આ બે વ્યક્તિને વિશેષ અધિકારો અપાયા છે. બાકીના તમામ લોકોને એક સરખી રીતે કાયદાઓ લાગુ પડે છે, સમાન રીતે. કાયદાના સમાન રક્ષણનો અર્થ એ થાય, કાયદાના સમાન રક્ષણ એટલે શું? જે બીજો શબ્દ છે સમાનતાના હકમાં, કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ. સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર એક સરખો હોવો જોઈએ. કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખી તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવવામાં તો કાયદો રાજ્ય કરી શકે નહીં. કોઈ પણ વ્યક્તિ કે વર્ગને એક તરફેણ કરી અને બીજા વ્યક્તિને બીજી તરફેણમાં રાખી અને એ પ્રત્યેનો ભેદભાવ રાખવામાં આવશે નહીં, પણ એક સરખી રીતે દરેક વર્ગને માટે એક સરખો કાયદો રાજ્યએ લાગુ કરવો પડે છે. અને આ પ્રમાણે કોઈ પણ જ્ઞાતિ, જાતિ કે વર્ગને અલગ રાખીને ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય ઘડી શકે નહીં, એવી જોગવાઈ બંધારણમાં કરવામાં આવી છે. દરેક કાયદો તમામને માટે એક સરખી રીતે લાગુ પડવો જોઈએ. દરેક કાયદો છે એક સરખી રીતે દરેક વ્યક્તિને લાગુ પડવો જોઈએ. કોઈ પણ નાગરિકને દુકાનો, નાસ્તાગૃહો, હોટલો, જાહેર મનોરંજનના સ્થળોમાં પ્રવેશ મેળવવાનો કે જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો, જાહેર રસ્તા, તળાવ કે કૂવાઓનો વપરાશ કરવાની તમામને એક સરખી સમાન તક આપવામાં આવી છે. દરેક વ્યક્તિ, દરેક નાગરિક, દરેક ધર્મનો, જાતિ, જ્ઞાતિનો હોય, સ્ત્રી કે પુરુષ, તો એ પણ નાગરિકોને દુકાન હોય, નાસ્તાગૃહ, હોટેલ, જાહેર મનોરંજન સ્થળો એ પ્રવેશ મેળવવાની અને કોઈ પણ જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો, જાહેર રસ્તા, જાહેર કૂવાઓ વગેરે વપરાશ કરવાની એક સરખી સમાન તક આપવામાં આવી છે. તો એ વ્યક્તિ કોઈ પણ જાતના ભેદભાવ વિના તે સમાન રીતે ભોગવી શકે છે. આગળ જોઈએ, સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈઓ લિંગના આધારે ભેદભાવ ગણાશે નહીં. સમાજની અંદર સ્ત્રીઓનું ગૌરવભર્યું સ્થાન જળવાય એ માટે તેને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે, બાળકોને, સ્ત્રીઓને. તો અહીંયા એ વિશેષ અધિકારો એ ભેદભાવ ગણવામાં આવશે નહીં. તે પ્રમાણે સમાજની કેટલાક વર્ગો, અનુસૂચિત જાતિ એટલે કે SC, અનુસૂચિત જનજાતિ એટલે કે ST, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે SC, BC, OBC જેને કહીએ છીએ, એ વર્ગના ઉન્નતિ માટે રાજ્યને ખાસ જોગવાઈ કરતાં રોકશે નહીં. આવી જે પછાત જાતિઓ છે, પ્રાચીન સમયથી પછાત રહેલી, શૈક્ષણિક રીતે, કેટલીક આર્થિક રીતે, તો આવી SC, ST કે OBC કે લઘુમતી માટે જે કોઈ રાજ્ય સરકાર કે દેશની અંદર સંસદ જે કાયદાઓ લાગુ પડે છે, તો એ જે કાયદાઓ એ જાતિઓ માટે રાખવામાં આવ્યા હોય તો એ ભેદભાવ ગણવામાં આવશે નહીં. સરકારી નોકરીઓમાં કે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે અનામતની બેઠકો અલગ જોગવાઈ સમાનતાના હકનો ભંગ ગણાશે નહીં. તો આવા જે જાતિઓ માટે SC, ST કે OBC માટે, લઘુમતી માટે જે અનામત બેઠકો આપવામાં આવી છે એ વર્ગના વિદ્યાર્થીઓ માટે તો એ ભેદભાવ ગણવામાં આવશે નહીં. કારણ કે એ જાતિઓમાં, જ્ઞાતિઓમાં શિક્ષણનું પ્રમાણ વધે એ માટે સરકારે અનામત બેઠકો આપી હોય કે શિષ્યવૃત્તિની જોગવાઈ કરેલી હોય તો એ બંધારણનો કોઈ ભેદભાવ ગણવામાં આવશે નહીં. રાજ્યોની જાહેર નોકરીઓમાં નિમણૂક સંબંધી બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન તક રહે છે. જોકે નોકરી સંબંધિત જરૂરિયાત, લાયકાતો નક્કી કરવાની રાજ્યોને છૂટ આપવામાં આવી છે. રાજ્યોની જે જાહેર નોકરીઓ છે, સરકારી નોકરીઓમાં, એ નિમણૂક સંબંધી તમામ નાગરિકો માટે એક સમાન તક આપવામાં આવી છે કે રાજ્યનો નાગરિક કે દેશનો કોઈ પણ નાગરિક એ સરકારી નોકરીઓ
માં જો પોતાની લાયકાત પૂરતી હોય અને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી શકે તો તે સરકારી નોકરી મેળવવાનો હકદાર બની શકે છે. તો આમાં પણ એસસી એસટી કે ઓબીસીને જે ટકાવારી પ્રમાણે સરકારે કેટલાક લાભો આપ્યા છે તો એ અહીંયા બંધારણનો ભંગ ગણવામાં આવશે નહીં. નોકરી સંબંધી જરૂરી લાયકાતો રાજ્ય નક્કી કરવાની છૂટ આપવામાં આવી છે કે રાજ્ય જે તે પદ માટે જરૂરી લાયકાત એ નક્કી કરે છે. સામાજિક ન્યાય અને વ્યક્તિના ગૌરવની ખાતરી સ્વરૂપે અસ્પૃશ્યતાની નાબૂદી કરીને અસ્પૃશ્યતાનું કોઈપણ સ્વરૂપમાં આચરણ પર પ્રતિબંધ છે અને શિક્ષાપત્ર ગુનો બને છે. જે પ્રાચીન સમયથી આપણા ભારતમાં કેટલાક આવા કુરિવાજો જોવા મળતા અસ્પૃશ્યતા એ પણ આજે નાબૂદ થઈ રહી છે કે કોઈપણ જાતિ જ્ઞાતિ ધર્મના લોકો એકસાથે કોઈપણ જગ્યાએ ભેગા મળી શકે છે અને આવા જે અસ્પૃશ્યતા જે સમાજનું કલંક કહી શકાય એને આજે નાબૂદ કરવામાં આવ્યું છે. અને એ જો કોઈ અસ્પૃશ્યતાનું આચરણ કરે તો તે શિક્ષાને પાત્ર બને છે. તેના વિરુદ્ધ કાયદાકીય રીતે દંડ કે સજા થતી હોય છે. સમાજમાં કૃત્રિમ ભેદભાવ ઊભા કરતા ઇલકાબો અને ખિતાબો દૂર કરવામાં આવ્યા છે. જે પ્રાચીન સમયમાં સમાજમાં કેટલાક ખિતાબો એટલે કે કેટલાક વ્યક્તિને શ્રેષ્ઠ નામ જે નામથી સંબોધન કરવામાં આવતું એવા નામો પણ આજે દૂર કરવામાં આવ્યા છે. જેમ કે નામની આગળ સર, દિવાનજી, રાહબહાદુર જેવા વિશેષણો લાગતા હતા તે પણ દૂર થયા છે. એનું કારણ કે આજે દરેક વ્યક્તિને એક સમાન રીતે ગણવામાં આવે છે બંધારણની દ્રષ્ટિએ. સ્વાતંત્રતા પછી જુદા જુદા ક્ષેત્રોમાં તેમના વિશિષ્ટ પ્રદાનને અને સિદ્ધિઓને ધરાવતી વ્યક્તિઓને બિરદાવવા માટે સરકારે સ્વાતંત્રતા પછી એટલે કે આપણે 1947માં આઝાદી મેળવી ત્યાર પછીના સમયથી જે કોઈ પણ જે વ્યક્તિઓ વિશિષ્ટ રીતે સિદ્ધિ મેળવે અને દેશનું નામ રાજ્યનું નામ રોશન કરે તો જે તે રાજ્ય સરકાર અને દેશની ભારત સરકાર એ જુદા જુદા એવોર્ડથી સન્માનિત કરે છે. તેમાં જોઈએ તો મુખ્યત્વે આપણા ભારતની અંદર સૌથી શ્રેષ્ઠ એવોર્ડ હોય તો એ છે ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પદ્મશ્રી જેવા વિશિષ્ટ દર્શક એવોર્ડ આપવામાં આવે છે. જે તે ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિ તેના અનુસંધાને રાષ્ટ્રપતિ દ્વારા આવા એવોર્ડ જાહેર થાય છે. જે તે વ્યક્તિને જે તે ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિ તે બદલ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે અને નક્કી કરેલી રકમ આપવામાં આવે છે. લશ્કરી સેવામાં પણ જો કોઈ વિશિષ્ટ રીતે સિદ્ધિ મેળવે તો તેમાં લશ્કરી સેવાની અંદર પરમવીર ચક્ર જે સૌથી મોટો લશ્કરી એવોર્ડ છે એ પણ આપવામાં આવે છે, પરમવીર ચક્ર. લશ્કરી સેવાની નામની આગળ જનરલ, મેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ જેવા વિશેષણો લાગે છે. સમાનતાનો હક ભંગ ગણવામાં આવતો નથી. હજી પણ જે લશ્કરની અંદર આર્મીની અંદર તમે જોયું હશે કે જનરલ, મેજર, ચીફ માર્શલ જે પ્રમાણે બઢતી થાય એ પ્રમાણે પોસ્ટ બદલાય અને મેજર, ચીફ માર્શલ, જનરલ, ફિલ્ડ માર્શલ એ પ્રમાણે અલગ અલગ પોસ્ટમાં વ્યક્તિની નિમણૂક થતી હોય છે. તો એક સમાનતાનો ભંગ નથી. આમ આ હક થકી સમાનતાવાળા સમાજના સ્થાપનાનો ઉદ્દેશ્ય અને ભારતમાં કાયદાનું શાસન છે તે સ્થાપિત થાય છે. આ પ્રમાણે જે સમાનતાનો હક વ્યક્તિને મળેલો છે એનો મુખ્ય ઉદ્દેશ કે સમાજમાં એક સમાન રીતે કાયદાઓ લાગુ પડે અને એક સરખું શાસન સ્થપાય દેશમાં, એ માટે આ સમાનતાનો હક દરેક નાગરિકોને આપવામાં આવ્યો છે. અલગ પ્રકારના સમૂહો કે વર્ગો માટે તેમની અલગ વિશિષ્ટ સેવાઓના સંદર્ભમાં અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈ હોઈ શકે. દાખલા તરીકે આપણે જોઈએ કે વકીલો, ડૉક્ટરો, શિક્ષકો, વીમા કંપનીઓ, સ્ત્રીઓ, સગીરો માટે અલગ કાયદાઓ કદાચ જે રાજ્યમાં કે દેશમાં બને છે તો એ સમાન રીતે જે તે વર્ગને લાગુ પડે છે. સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત પણ આ અનુચ્છેદના જે ભાગ છે. સમાન કામ માટે દરેક વ્યક્તિને એક સમાન રીતે વેતન મળવું જોઈએ અને કોઈ પણ વ્યક્તિને વેતન બાબતમાં પણ અસમાનતા રાખી શકાય નહીં. અહીંયા જે સમાનતાનો હક નાગરિક કોઈપણ જાતના ભેદભાવ વિના ભોગવી શકે છે. જો અન્યાય થાય સમાનતાના હકમાં તો વ્યક્તિ વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતમાં જઈ શકે, જાહેર હિતની અરજી કરી શકે છે અને ન્યાય મેળવી શકે. આ પ્રમાણે વ્યવસ્થા આપણા બંધારણમાં કરવામાં આવી છે. હવે પછી બીજા નંબરમાં સ્વાતંત્રતાનો હક એનો અભ્યાસ
કરીશું.